તમને પોલીસ ઉપર ગમે એટલો ગુસ્સો હોય, તમે પોલીસનો ગમે એટલો તિરસ્કાર કરતા હો, તમને પોલીસ સામે 1000 વાંધા હોય તો પણ જ્યારે તમે તકલીફમાં મુકાઓ છો ત્યારે તમને સૌથી પહેલાં કોઈની યાદ આવે છે તો પોલીસ છે। જેમ ડૉક્ટરની તમારા જીવનમાં બહુ મહત્ત્વની જવાબદારી છે, તેવી પોલીસની પણ જવાબદારી છે। આ મદદના સમયને ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે કે તમે ડાયલ 100 કરો, એટલે કે પોલીસને 100 નંબર ઉપર મદદ માગો અને મદદ આવતા કેટલો સમય લાગે છે, પોલીસ તમારા સુધી આવતા કેટલો સમય લે છે, આ સમય બહુ અગત્યનો હોય છે। આજે આ સમય કેટલો હોય છે અને પોલીસે કેટલી મિનિટમાં તમારા સુધી પહોંચવાનું હોય છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। રસ્તામાં અકસ્માત થાય અને અકસ્માત થયેલી વ્યક્તિને જેટલી જલ્દી હોસ્પિટલ પહોંચાડી શકાય એટલી જલ્દી તેને બચાવવાની શક્યતાઓ વધી જાય છે। આ સમયને ગોલ્ડન ટાઈમ કહેવામાં આવે છે, કારણ કે ઈજાગ્રસ્ત માણસ હોસ્પિટલ પહોંચે, જેટલો જલ્દી પહોંચે એ સમય એટલો અગત્યનો હોય છે કે ડૉક્ટર તેને બચાવી પણ શકે છે। આવું જ આપણી જિંદગીમાં પોલીસનું પણ મહત્ત્વ છે। આપણે જ્યારે પોલીસની મદદની જરૂર પડે છે ત્યારે સૌથી પહેલાં આપણે 100 નંબર ડાયલ કરીએ છીએ અને જ્યારે 100 નંબર ડાયલ કરીએ છીએ ત્યારે આપણે કાગ ડોળે રાહ જોઈએ છે કે પોલીસ આપણી મદદમાં ક્યારે આવશે। એક ઘટના મારે તમને કહેવી છે, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની છે। આમ તો આ વિસ્તાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે, જેને ઘાટલોડિયા મત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા શિવમ આર્કેડ નામના એક ફ્લેટ છે। આ ફ્લેટમાં રહેતા કેટલાક લોકોને ઝઘડો થાય છે અને પછી બહારથી ગુંડા, લુખા, લફંગા લોકો હાથમાં તલવાર લઈ આવે છે। આ દ્રશ્ય જુઓ। આ દ્રશ્ય જોતાં જ તમને ડર લાગી જાય, કારણ કે અહીંયા જીવન અને મરણનો સવાલ હતો। ફ્લેટમાં રહેતા લોકો પોલીસને ફોન કરે છે, એટલે કે 100 નંબર ઉપર કોલ કરે છે। આ શિવમ માર્કેટ છે, ત્યાંથી અમદાવાદનું સોલા પોલીસ સ્ટેશન, આ વિસ્તાર સોલા પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે। સોલા પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન એટલે કે PCR વાનને અહીંયા પહોંચતા પૂરી 25 મિનિટ લાગે છે। તમને એવું લાગશે કે શિવ માર્કેટ અને સોલા પોલીસ સ્ટેશન વચ્ચે એક લાંબુ અંતર હશે, તો તમને કહી દઉં, માત્ર 500 થી 750 મીટરનું જ અંતર છે। આમ પોલીસવાળા દોડતા નીકળ્યા હોત તો પણ 5-7 મિનિટમાં વધુમાં વધુ સમયમાં પહોંચી ગયા હોત, પણ આ તો લાલ લાઇટવાળી PCR વાન 25 મિનિટ પછી આવે છે ત્યારે આ લુખાઓ હાથમાં તલવાર લઈ આતંક મચાવી રહ્યા હતા, ડરાવી રહ્યા હતા, તે બધા જતા રહે છે અને પોલીસ હિન્દી પિક્ચરની જેમ બધું જ પૂરું થઈ જાય પછી આવે છે। તો આવી ઘટના કંઈ પહેલી વખત બની નથી। સામાન્ય લોકોની ફરિયાદ છે કે અમે જ્યારે પોલીસની મદદ માગીએ છીએ ત્યારે પોલીસ કાયમ મોડી આવે છે। તો ખરેખર તમે 100 નંબર ડાયલ કરો। 100 નંબર એટલે કે કંટ્રોલ રૂમ। તમે કોઈ પણ શહેરમાં રહેતા હો, તમે કોઈ પણ ગામમાં રહેતા હો, તમે કોઈ પણ જિલ્લામાં રહેતા હો, બધાનો એક જ નંબર છે 100 નંબર, જ્યારે તમને પોલીસની મદદની જરૂર પડે। તમે 100 નંબર ડાયલ કરો પછી શું વ્યવસ્થા છે તેની વિગતે વાત કરીશ। 100 નંબર ઉપર આપણે જ્યારે ફોન કરીએ છીએ એ ફોન સીધો પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થાય છે। આ ફોન કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થાય એટલે ત્યાં જે ફરજ ઉપરના અધિકારી છે એ તમારી ફરિયાદ સાંભળે છે, તમારી ફરિયાદ નોંધે છે અને પછી તરત જ એ જ કંટ્રોલ રૂમમાં એક જ રૂમની અંદર એક વાયરલેસ રૂમ હોય છે। ત્યાં આગળ તાત્કાલિક જે નોંધ કરવામાં આવી છે તે વાયરલેસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે અને વાયરલેસ ઉપર નજીકની જે PCR વાન છે તેને સંદેશો આપવામાં આવે છે કે તમારે આ જગ્યા ઉપર તાત્કાલિક પહોંચવાનું છે, કારણ કે કોઈને તમારી મદદની જરૂર છે। આમ તો પોલીસના વાહનો ઉપર, પોલીસ સ્ટેશન ઉપર લખેલું હોય છે શું
તમને અમારી મદદની જરૂર છે? પોલીસ મદદમાં તો આવે છે, પણ ક્યારે આવે છે? આના નિયમો શું છે? તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરની અંદર જે સમય નક્કી કરવામાં આવ્યો છે એને કહેવામાં આવે છે રિસ્પોન્સ ટાઈમ. એટલે કે તમે કંટ્રોલ રૂમને ફોન કરો અને ફોન પછી સ્થળ ઉપર પોલીસ પહોંચે છે તેને રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે. આ રિસ્પોન્સ ટાઈમ જે છે એ છે 5 મિનિટ, 7 મિનિટ અને 9 મિનિટ. તમને એવું થશે કે આ પ્રકારનો અલગ અલગ રિસ્પોન્સ ટાઈમ કેમ છે? એટલે તમે ફોન કરો પછી કોઈક જગ્યાનો રિસ્પોન્સ ટાઈમ 5 મિનિટ છે, કોઈકનો ટાઈમ 7 મિનિટ છે અને વધુમાં વધુ 9 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ છે. તો એનું કારણ એવું છે કે જે વિસ્તાર ખૂબ નાનો છે, ગીચ વિસ્તાર છે, ઉદાહરણ રૂપે કહીએ કે અમદાવાદનો કોટ વિસ્તાર છે, ખાડિયા છે, દરિયાપુર છે, શાહપુર છે, આ ખૂબ નાના વિસ્તાર છે. આ વિસ્તારની અંદર રિસ્પોન્સ ટાઈમ 5 મિનિટનો છે. એટલે આ વિસ્તારમાંથી ગીચ વિસ્તાર છે, નાના વિસ્તાર છે, ત્યાં કોઈ પોલીસની મદદ માગે તો ત્યાં રહેલી પીસીઆર વાને 5 મિનિટની અંદર પહોંચવાનું છે. આ આખી ઘટનાની અંદર પોલીસ સ્ટેશનની ભૂગોળને ધ્યાનમાં રાખીને આ રિસ્પોન્સ ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. એના પછીનો જે સમય છે એ 7 મિનિટ છે. મોટો વિસ્તાર છે તો 7 મિનિટ છે અને એના કરતાં પણ મોટો વિસ્તાર છે. ઉદાહરણ રૂપે કહીએ કે અમદાવાદનો નવરંગપુરા કે સેટેલાઇટ વિસ્તાર છે તો એનો રિસ્પોન્સ ટાઈમ 9 મિનિટનો છે. પણ 9 મિનિટમાં 5 થી 9 મિનિટની વચ્ચે આ પીસીઆર વાને સામાન્ય નાગરિકને મદદ કરવા પહોંચવાનું છે. પણ સવાલ એવો છે, શું પોલીસ કોઈ દિવસ સમયસર પહોંચે છે? મારો અનુભવ કહે છે ના, નથી પહોંચતી. પોલીસ કોઈ દિવસ સમયસર નથી પહોંચતી. જિલ્લાની અંદર જે વ્યવસ્થા છે શહેરી વિસ્તારમાં તો બરાબર છે, પણ ખાસ કરી ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ પોલીસ સ્ટેશનો છે, ત્યાં રિસ્પોન્સ ટાઈમ 15 થી 25 મિનિટનો છે. કારણ કે ઘણા વિસ્તારની અંદર 5, 25, 50, 75 કિલોમીટર સુધી પોલીસને ટ્રાવેલિંગ થઈ જાય છે. એટલે 15 થી 25 મિનિટની અંદર ગ્રામીણ વિસ્તારમાં પોલીસે પહોંચવું અનિવાર્ય છે. કારણ કે કોઈની જિંદગીને જોખમ હોય છે ત્યારે જ તે પોલીસની મદદ માગે છે. તો આ થયો રિસ્પોન્સ ટાઈમ. એટલે જ્યારે તમે કંટ્રોલ રૂમને ફોન કરો છો અને કંટ્રોલ રૂમમાંથી વાયરલેસ મેસેજ પીસીઆર વાનને આપવામાં આવે છે ત્યારે કંટ્રોલ રૂમ મેસેજ આપ્યા પછી મેસેજ કેટલા વાગે આપ્યો એનો સમય નોંધે છે. ઉદાહરણ રૂપે કહું કે જ્યારે મેસેજ પૂરો થાય ત્યારે કંટ્રોલ રૂમ એવું કહે છે સમય નોંધો 4:13, સાંજના 4:13. આ કંટ્રોલ રૂમે મેસેજ આપ્યો સાંજે 4:13. હવે જે પીસીઆર વાન છે એને ઘટના સ્થળે પહોંચવાનું છે. ઘટના સ્થળે પહોંચ્યા પછી રિસ્પોન્સ આપવાનો છે કંટ્રોલ રૂમને કે હા, અમે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ, અમે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ, જેનો સમય નોંધો 4:18. આમ એનો રિસ્પોન્સ ટાઈમ કેટલો છે એ નક્કી થાય છે. પણ અમારો અનુભવ એવું કહે છે કે ક્યાંય રિસ્પોન્સ ટાઈમ પડાતો નથી. ના પડાય તો કંટ્રોલ રૂમના જે અધિકારી છે તેમની ફરજ છે કે જે પીસીઆર વાન પોતાનો રિસ્પોન્સ ટાઈમ ચૂકે છે તેનો ખુલાસો માગવાનો. ખુલાસો માગવામાં આવે છે. અમે તપાસ પણ કરી કે આ પ્રકારનો રિસ્પોન્સ ટાઈમ લેટ થાય છે ત્યારે ખુલાસો પણ માગવામાં આવે છે. પણ કોઈ પણ પીસીઆરના ઇન્ચાર્જ સામે કે એ થાણાના અમલદાર સામે કોઈ દિવસ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. એટલે આ પીસીઆર વાન થાણાના અમલદાર બેદરકાર અને નિર્લજ્જ સાબિત થાય છે. એમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે એમના ઘર ઉપર કોઈ હુમલો કરશે અને પોલીસ આવવામાં વિલંબ કરશે ત્યારે જ સમજાશે કે આ તમારી નાલાયકી, તમારી બેદરકારી સામાન્ય માણસ માટે કેટલી જોખમી સાબિત થાય છે. તો આ છે રિસ્પોન્સ ટાઈમ. અમારી વિનંતી છે ગુજરાતના તમામ પોલીસ કમિશનરોને, અમારી વિનંતી છે ગુજરાતના તમામ ડીએસપીઓને કે ધ્યાન આપો, આ તમારી પીસીઆર વાનનો રિસ્પોન્સ ટાઈમ ખૂબ જ પુઅર છે. માણસ ઉપર હુમલો થવાનો હોય ત્યારે ફોન કરે અને તમે પહોંચો ત્યારે માણસની હત્યા થઈ જાય છે. આ પ્રકારનું નિંભર તંત્ર છે. સુધરે તેવું નથી એવું નહીં. સુધારવાનો ઈરાદો હશે તો ચોક્કસ તમે આ ઘટનાને બદલી શકશો, એક નવી સવાર કરી શકશો અને લોકોનો ભરોસો જીતવામાં આ પીસીઆર વાન તમારા માટે બહુ અગત્યની સાબિત થશે.
આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, તમારા અનુભવ પણ લખજો. અને તેની સાથે એક વિનંતી પણ છે, અમારો બેલ આઇકોન પણ દબાવજો, કારણ કે એની અમને એટલી જ જરૂર છે. અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો. આવું છું પાછો એક નવી સ્ટોરી સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે